ગોટી મામલે પરેશ ધાનાણીની ચેતવણી। 24 કલાક ભાઈ કૌશિક જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે। દીકરીના દોષિતોને આપો સજા। 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ। 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે। એવું લાગી રહ્યું છે કે પાટીદાર દીકરી પાયલ ગોટીના મામલે હવે રાજકીય ઘમાસાણ સર્જાશે અને આ વાતમાં કોઈ જ બેમત નથી। અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આખા મામલે મોડે મોડે જાગ્યા, પરંતુ હવે એકદમ આક્રમક થતા જોવા મળી રહ્યા છે। આ મામલે તેઓએ 24 કલાકમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી। તેઓનું કહેવું છે કે દીકરી પાયલને 16 કલાક ગેરકાયદે ગોંધી રાખી। દોષિતો સામે કાર્યવાહી તો થવી જ જોઈએ। ગુજરાતની દીકરી એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હુવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે। 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ। બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને, એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો। તેઓએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો જવાબદાર પોલીસકર્મીઓ સામે એ સમયગાળા દરમિયાન પગલાં ન લેવાયા તો પછી આ લડાઈ વધુ આક્રમક બની શકે છે। 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે। રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવાના છે। સવાલ એ છે કે પરેશ ધાનાણી અત્યાર સુધી ક્યાં હતા? કોંગ્રેસ પહેલા દિવસથી આ લડાઈ લડે છે, પણ ધાનાણી તો અમરેલીના નેતા છે। તેઓ કેમ આટલા દિવસે બહાર આવ્યા? શું તેઓ બોલાય કે ન બોલાય તેની અવઢવમાં હતા? જો કે કોંગ્રેસ જ્યારે આક્રમક થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના વધુ એક કોંગ્રેસના નેતા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ફરી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે રાજકીય ખેસ ખીંટીએ ટીંગાડીને સમાજની દીકરીને ન્યાય અપાવવાનું છે અને એટલા માટે આ સરકાર સામે સૌ કોઈ આગળ આવે। મારી સૌ આગેવાનોને સામાજિક સંસ્થામાં એક ખોડલધામ હોય કે સરદાર ધામ હોય કે ઉમિયા ધામ હોય, સૌના આગેવાનોને પણ વિનંતી છે કે રાજકીય શરમ ભરવાનું બંધ કરી અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવવું જોઈએ। અહીં એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ આ મુદ્દાને રાજ્યવ્યાપી બનાવી શકે છે। સવાલ એ છે કે શું 2017ની જેમ જ કોંગ્રેસ અહીં કમબેક કરવા માંગે છે? શું પાટીદારો થકી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાર્ગેટ પર છે? શું સરકારના પડકાર વધશે? આ મુદ્દો 2017ની જેમ વધ્યો તો ભાજપ માટે અઘરું થશે? આ સવાલો ચોક્કસ છે, કારણ કે ભાજપ માટે તો જાણે કે તેની શરૂઆત થઈ ગઈ છે। અમરેલી ભાજપના પૂર્વ સાંસદે જ હવે પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠાવી દીધા છે। જરા સાંભળો। ખરેખર લેટર કેવી રીતે લખાણો, કેવી રીતે ક્યાંથી આ લેટર પેડાયું, કોની સહી છે, આજે આ બધું જ કલાકોની અંદર આનો ઉકેલ આવી જાય, ખરેખર સાચા થાય તો। પરંતુ જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ। કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ સાહેબ અધિકારી હોય યા પદ અધિકારી હોય, તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય, બાકી ન્યાય મળ્યો ના ગણાય। એટલે કોંગ્રેસ તો ઠીક, પણ હવે તો ભાજપના જ નેતાઓ અંદરો અંદર ઘટનાનો વિરોધ કરીને પોલીસ અને પ્રશાસનને આડે હાથે લઈ રહ્યા છે। ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે શું મુદ્દો હવે રાજ્યવ્યાપી બનશે? શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ મુદ્દાની સીધી રીતે અસર દેખાશે? આ બંને સવાલો એટલા માટે
કારણ કે કોંગ્રેસ આ મુદ્દાને લઈને વધુ આક્રમક છે અને આવનારા સમયમાં વધુ આક્રમકતાથી લડવા માટે તૈયાર પણ થઈ ગઈ છે. ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં તેના રાજકીય પડઘા કેટલા અને કેવા પડે છે. જયદેવ કાથી, TV9, અમરેલી.